નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે માહિતી મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીની જાહેરાત છે તે જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી આપવામાં આવેલી છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં જે મંજૂર થયેલ મહેકમ છે તે પૈકી જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમૂનામાં વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો મિત્રો, આ ભરતીમાં જો અરજી કરવી હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે? તો અરજી ફોર્મ છે તે આવતીકાલે શરૂ થશે, એટલે કે 14 માર્ચ 2024 બપોરના 2 વાગે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે। 14 માર્ચ 2024 થી લઈને 3 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 9106616546 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જૂનાગઢ મહાનગરપાલિકામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, અહીં ઓનલાઈન અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે junagadh.municipal.org, તો આ વેબસાઇટ ઉપર જઈ તમારે 3 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ કઈ કઈ પોસ્ટ છે તેમાં કુલ કેટલી જગ્યા છે। તો પહેલી પોસ્ટ છે તે મિત્રો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 3 જેટલી જગ્યા છે। હવે આ જે 3 જગ્યા છે તે 3 જગ્યા છે તે બિન અનામત સામાન્ય સીટ રહેશે। ત્યાર પછી આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે તે 2 જગ્યા બિન અનામત સામાન્ય સીટ રહેશે। ત્યાર પછી સેનેટરી સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં પણ 2 જગ્યા છે તે 2 જગ્યા સામાન્ય માટે રહેશે બિન અનામત વર્ગમાં। ત્યાર પછી સબ એકાઉન્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 4 જેટલી જગ્યા છે। હવે આ 4 જગ્યા છે તેમાંથી બિન અનામત સામાન્યમાં 2 જગ્યા, જ્યારે મહિલા માટે 1 જગ્યા રહેશે। જ્યારે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સામાન્ય સીટ છે તે 1 રહેશે। ત્યાર પછી કેમિસ્ટ વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે તે 2 જગ્યા છે તે બિન અનામત સામાન્ય સીટ રહેશે। ત્યાર પછી સિનિયર ક્લાર્ક વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 9 જેટલી જગ્યા છે। હવે આ જે 9 જગ્યા છે તેમાંથી બિન અનામત વર્ગમાં 6 છે કે જેમાં સામાન્ય સીટ 5 અને 1 મહિલા માટે। જ્યારે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સામાન્ય સીટ છે તે 2 રહેશે। જ્યારે મિત્રો અનુસૂચિત જનજાતિમાં સામાન્ય સીટ છે તે 1 રહેશે। ત્યાર પછી જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 22 જેટલી જગ્યા છે। આ જે 22 જગ્યા છે તેમાંથી બિન અનામતમાં સામાન્ય સીટ છે તે 7 રહેશે, જ્યારે મહિલા માટે 3 જગ્યા અનામત રહેશે। તે સિવાય મિત્રો અનુસૂચિત જનજાતિમાં સામાન્ય સીટ છે તે 2 રહેશે, જ્યારે મહિલા માટે 1 સીટ અનામત રહેશે। ત્યાર પછી અનુસૂચિત જનજાતિમાં સામાન્ય સીટ 5 અને મહિલા માટે 2 જગ્યા રહેશે। ત્યાર પછી EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે સામાન્ય સીટ છે તે 2 રહેશે। આવી રીતે મિત્રો જે જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની પોસ્ટ છે તેમાં કુલ 22 જેટલી જગ્યા છે। તમામ પોસ્ટ થઈ કુલ 44 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। આ જે 44 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 2 જગ્યા અનામત રહેશે, જ્યારે મિત્રો તમામ પોસ્ટમાં 1 જગ્યા છે તે દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। એવી રીતે કુલ 7 જગ્યા છે તે દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રહેશે। મિત્રો અહીં તમામ પોસ્ટની જે અરજી ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 3 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। અરજી ફી પણ જે જૂનાગઢ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે junagadh.municipal.org તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે। તો મિત્રો આ ભરતીનું જે ડિટેલમાં નોટિફિકેશન છે તે જ્યારે આવતીકાલે અરજી ફોર્મ શરૂ થશે, એટલે કે 14 માર્ચ 2024 બપોરના 2 વાગે અરજી ફોર્મ શરૂ થશે, એટલે જૂનાગઢ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે। જ્યારે નોટિફિકેશન ડિક્લેર થશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। તો આવી રીતે મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।